જ્યારે જ્યારે અલ્નીનો સક્રિય થાય ત્યારે આપણે વ્યવસ્થિત આયોજન કરવાનું હોય કે અલ્નીનોને કારણે પછી કદાચ ચોમાસામાં 2, 5 કે 20% ઘટાડો થાય તો પણ આપણે કેવી રીતે સારી રીતે ખેતી પાકો લઈ શકીએ એનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવાનું, એનું આયોજન કરવાનું. કેરળમાં પ્રવેશ કર્યો, કેરળમાં પ્રવેશ કરતાની સાથે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું ને લગભગ દક્ષિણ મહારાષ્ટ્રનો તમામ ભાગો કવર કરી અને 8 જૂન 2026 થી ચોમાસું છે એ બ્રેક થયું છે. હવે પ્રશાંત મહાસાગરનું તાપમાન જે ઊંચું જાય છે એટલે ત્યારે આપણે જે ચોમાસું પવન જે પ્રશાંત મહાસાગર થઈ અને હિન્દ મહાસાગર ને બંગાળની ખાડી ને અરબ સાગર ને છેક આમ તો મડાગાસ્કર ટાપુ ને આફ્રિકા સુધી આ પવન જતા હોય છે. આ વર્ષે સક્રિય થશે એમાં થોડો વધારે સ્ટ્રોંગ થશે, એટલે કે દર વખતે જે સક્રિય થાય જેટલું તાપમાન ઊંચું જતું એના કરતા વધારે તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ છે, એટલે સ્ટ્રોંગ અલ્નીનો બનશે. જે પૃથ્વીના લગભગ ઘણા બધા દેશોને અસર કરશે. આ કોઈ માત્ર ગુજરાત કે ભારત પૂરતો ચિંતાનો વિષય નથી રણકભાઈ, આ વિશ્વના ઘણા બધા દેશોને અસર કરતા રહેશે. આ વર્ષની વાત કરવી છે તો આ વર્ષે ગુજરાતની અંદર ઓલ ઓવર પછી 2-5 જિલ્લામાં વધે, 2-5 જિલ્લામાં થોડું પ્રમાણ ઓછું રહે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર એવરેજ 90 થી લઈને 95% ની વચ્ચે કોઈ પણ આંકડો આવશે. 90 થી 95% આસપાસનું ચોમાસું રહેશે. નમસ્કાર, સુરતમાં આપનું સ્વાગત છે. આ સ્ક્રીન પર આપ જોઈ શકો છો પરેશભાઈ ગોસ્વામી, જાણીતા હવામાન નિષ્ણાત, આપણી સાથે આજે ખાસ જોડાયા છે. અલ્નીનોનો ખતરો ભારત ઉપર મંડરાયો છે અને આ વિશે વાત કરવા માટે પરેશભાઈ ગોસ્વામી કરતા વધારે કોણ હોઈ શકે, આપણે તેમની સાથે જ વાત કરશું કે અલ્નીનોનો ખતરો ભારત પર કેટલો મંડરાઈ રહ્યો છે ને ગુજરાત પર એની ખાસ કેવી અસર રહેવાની છે. અને એક વાત એવી પણ આવી રહી છે કે ચોમાસું ક્યાંક ને ક્યાંક પાછું ઠેલાયું છે, એટલે આપણે તમામ મુદ્દે સર સાથે વાત કરશું. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જે રીતના સર ચર્ચાઓ થઈ રહી છે કે ચોમાસું પણ થોડુંક પાછળ ઠેલાયું છે ને એનું કારણ ક્યાંક ને ક્યાંક અલ્નીનોની અસરને માનવામાં આવી રહી છે, તો સર આ આખો શું મામલો છે? અલ્નીનો એક તો શું છે અને એની ગુજરાત પર ખાસ શું અસર રહેવાની છે, દર્શકોને જાણવું છે સર. ચોક્કસથી રોનકભાઈ, જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ સૌ પ્રથમ તો કેરળમાં પ્રવેશ કરે, કેરળથી પછી ધીમે ધીમે ઉત્તરની તરફ આગળ વધતું હોય છે. આ જે અત્યારે ચોમાસું મહારાષ્ટ્રમાં રોકાઈ ગયું છે જેને મોન્સૂન બ્રેક કન્ડિશન કહેવાય છે. જો કે આ મોન્સૂન બ્રેક કન્ડિશન થી કોઈ નવી વસ્તુ નથી, અવારનવાર આ પ્રક્રિયા થતી હોય છે. ખાસ કરીને દર વર્ષે જે ચોમાસું આવતું ત્યારે મહારાષ્ટ્રમાં ઘણી વખત આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં પહોંચે એ પહેલા જ્યારે શ્રીલંકામાં ચોમાસું પહોંચ્યું ત્યારે શ્રીલંકાના ઉત્તર ભાગ ઉપર 3-4 દિવસ સુધી ચોમાસું રોકાઈ ગયું હતું, મોન્સૂન બ્રેક થયું હતું. તે પછી કેરળમાં પ્રવેશ કર્યો, કેરળમાં પ્રવેશ કરતાની સાથે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું ને લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના તમામ ભાગો કવર કરી અને 8 જૂન 2026 થી ચોમાસું છે એ બ્રેક થયું છે. જોકે હવે ચોમાસું આગળ ચાલવાનું પણ છે, પણ જે ચોમાસું બ્રેક થયું છે એને અલ્નીનોને અત્યારે લાગે વળગે ત્યાં સુધી બહુ કઈ એની ઇફેક્ટ નથી. આ એક નોર્મલ પ્રક્રિયા છે. અત્યારે પવનની ઝડપ થોડીક વધારે છે, સાથે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ સક્રિય નથી જેને કારણે આ ચોમાસું નિષ્ક્રિય થઈ અને બ્રેક થઈ ચૂક્યું છે. જોકે અત્યારે હવે નજીકમાં કોઈ મોટી સિસ્ટમ નથી બનવાની, પણ એક અસ્થિરતા અથવા તો યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક બને અને એને કારણે થોડોક ભેજને કારણે ચોમાસું છે એ આવનારા 24 કલાક દરમિયાન ક્યાંય ને ક્યાં આગળ વધે ને મૂવમેન્ટ કરે તેવી શક્યતાઓ છે, એટલે ચોમાસું ચોક્કસથી આગળ ચાલશે. પણ જે અલ્નીનોની વાત છે એ અલ્નીનો એટલે શું? પેલા તો બધાને એમ થતું હશે કે અલ્નીનો સક્રિય થાય છે, અલ્નીનો આવે છે આ વર્ષે, પણ આ અલ્નીનો શું હોય છે? અલ્નીનો એટલે કે સીધી વાત છે જે પ્રશાંત મહાસાગર છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય અને પ્રશાંત મહાસાગરનું તાપમાન છે હીટ પકડે, ગરમ થાય, જેને અલ્નીનો કહેવામાં આવે. માનો કે તાપમાન છે નોર્મલ હોય તો એ ન્યુટ્રલ અલ્નીનો કહેવાય. જો નોર્મલ કરતા એ તાપમાન નીચું જાય એટલે કે ઠંડુ થાય ત્યાં તો એને લાનીના કહેવામાં આવે. હવે પ્રશાંત મહાસાગરનું તાપમાન જે ઊંચું જાય છે એટલે ત્યારે આપણે જે ચોમાસું પવન જે પ્રશાંત મહાસાગર થઈ અને હિન્દ મહાસાગર ને બંગાળની ખાડી ને અરબ સાગર ને છેક આમ તો મડાગાસ્કર ટાપુ ને આફ્રિકા સુધી આ પવન જતા હોય છે. એટલે એ પવનો પ્રશાંત મહાસાગરમાંથી જો પશ્ચિમમાં આવે તો એ આપણે ચોમાસા ઉપર પોઝિટિવ અસર પડે, પણ અલ્નીનો જ્યારે આવે છે ત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ને એ જે પવનો છે એ પશ્ચિમની જગ્યાએ પૂર્વમાં ચાલે છે, એટલે આપણે એના ચોમાસા ઉપર નેગેટિવ અસર પડતી હોય છે. આ એક પેરામીટર છે. બીજી વાત એ છે કે જરૂરી નથી કે અલ્નીનો જે વર્ષે સક્રિય થાય એ વર્ષે આપણું ચોમાસું નબળું જ થાય. એનું કારણ છે અલ્નીનો છે તો પ્રશાંત મહાસાગરની સ્થિતિની વાત થઈ, આઈઓટી
એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ, ખાસ કરીને ઇન્ડિયન ઓશન છે જે આપણો હિન્દ મહાસાગર છે, શ્રીલંકાથી નીચે જે પટ્ટો છે જેને ભૂમધ્ય રેખા કહેવામાં આવે છે, પૃથ્વીના ગોળાનો જે મિડલ પાર્ટ, એની નીચેનો જે સમુદ્ર છે એ હિન્દ મહાસાગર. જો એનું તાપમાન પાછું ફેવરેબલ હોય તો ભારતના ચોમાસા પર બહુ અસર ન પડે. એટલે આ બે વાત છે. પછી MJO એટલે કે મિડલ જુલર ઓશન, આ છે ટૂંકા ગાળા માટે પણ જો મિડલ જુલર ઓશન છે પોઝિટિવ હોય તો સારા વરસાદ પડતા હોય છે. એટલે અનેક પરિબળો એવા છે જેને કારણે હવામાન ઉપર એની અસર પડતી હોય, ચોમાસા ઉપર નેગેટિવ કે પોઝિટિવ અસર જોવા મળતી હોય. માત્ર અલ નીનોને કારણે ચોમાસું આખું સારું કે નબળું થાય આ માન્યતા ખોટી છે. એટલે પહેલી વાત તો અલ નીનો શું, તો કે અલ નીનો એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતા વધારે ઊંચું જો. એમાં પણ આમ જોવા જઈએ તો દર 2 કે 5 વર્ષે અલ નીનો સક્રિય થાય છે રેગ્યુલરલી. આ વર્ષે સક્રિય થશે એમાં થોડોક વધારે સ્ટ્રોંગ થશે. એટલે કે દર વખતે જે સક્રિય થાય જેટલું તાપમાન ઊંચું જતું એના કરતા વધારે તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ છે. એટલે સ્ટ્રોંગ અલ નીનો બનશે અને જે પૃથ્વીના લગભગ ઘણા બધા દેશોને અસર કરશે. આ કોઈ માત્ર ગુજરાત કે ભારત પૂરતો ચિંતાનો વિષય નથી રણકભાઈ, આ વિશ્વના ઘણા બધા દેશોને અસર કરતા રહેશે. આમાં તો આફ્રિકા ખંડના ઘણા બધા દેશો હોય, એશિયા ખંડના ઘણા બધા દેશો છે, તો વિશ્વભરની આ ચિંતાનો વિષય છે. હવે બીજી વાત એ છે અત્યારે તો કે અત્યારે હજુ એ અલ નીનો પ્રભાવિત નથી થયું, એ આવનારા દિવસમાં સક્રિય થવાનો છે. એટલે અત્યારે ચોમાસું રોકાયું છે એ કોઈ અલ નીનોને કારણે નથી રોકાયું, હજુ અલ નીનોની શરૂઆત થઈ નથી. એટલે અલ નીનો માટે હજી આપણે રાહ જોવાની છે. અલ નીનો છે એ ચોક્કસથી સક્રિય થશે અને અલ નીનો સક્રિય થશે એટલે પછી એની ચોમાસા ઉપર અસર પડે તો ઉત્તર ભારતના જે ભાગો છે અને પૂર્વ ભારતના ભાગો આમાં થોડીક વધારે અસર રહેવાની છે. આપણે ગુજરાતની અંદર આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ છે એ પોઝિટિવ રહેશે અને જેને કારણે અરબ સાગરને કાંઠે આવેલા જેટલા રાજ્ય છે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક ને કેરળ, આ રાજ્યોની અંદર સામાન્ય ચોમાસું થઈ શકે છે. હવે સામાન્ય ચોમાસું એટલે શું, તો કે જેમાં 96% થી લઈને 106% સુધીના વરસાદ પડે એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે. જો 106% કરતા વરસાદનું પ્રમાણ વધી જાય તો એ પછી સામાન્ય કરતા વધારે વરસાદ કહેવાય અને 96% કરતા ઓછા વરસાદ થાય તો એ નબળું ચોમાસું કહેવાય. હવે આ વર્ષની વાત કરવી છે તો આ વર્ષે ગુજરાતની અંદર ઓલ ઓવર પછી 2-5 જિલ્લામાં વધે, 2-5 જિલ્લામાં થોડું પ્રમાણ ઓછું રહે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર એવરેજ 90 થી લઈને 95% ની વચ્ચે કોઈ પણ આંકડો આવશે. 90 થી 95% આસપાસનું ચોમાસું રહેશે. હવે જે છેલ્લા 5 વર્ષ છે, 5 વર્ષ દરમિયાન કોઈ વર્ષે 130%, 125%, 140% આવા વરસાદ પડ્યા. ગયા વર્ષની વાત કરીએ તો વર્ષ 2025 ની અંદર 109% વરસાદ વરસ્યો હતો. એટલે ગયા વર્ષે 109% તો એની જગ્યાએ આ વખતે જો 92% કે 93% વરસાદ પડે તો ગયા વર્ષની સરખામણીએ ઘણો બધો ઓછો વરસાદ કહેવાય, 15-20% ઓછો વરસાદ કહેવાય. એટલે એક વાત તો બાકી છે કે જે દર વર્ષે વરસાદનું પ્રમાણ રહે છે છેલ્લા 5-6 વર્ષથી એટલું બધું વરસાદનું પ્રમાણ રહેવાનું નથી. પણ એની સામે એવું નથી કે આપણે આ દુષ્કાળ પડીએ કે પાણીની કિલ્લત થશે ને આપણે બહુ હેરાન પરેશાન થઈ જાવ, એટલું બધું નબળું નથી થવાનું. માપે માપે મધ્યમ ચોમાસું રહેવાનું છે. 90 થી લઈને 92, 93 કે 95% સુધીના વરસાદ થાય અને એવરેજ ઠીકઠાક ચોમાસું રહે, બહુ નબળું નથી થવાનું. પાણીની વ્યવસ્થા થઈ જશે, કુવા ડેમ ભરાઈ જાય અને શિયાળુ પાક પણ બધા ખેડૂત કરી શકે. આ પ્રકારનું કમસે કમ ચોમાસું રહેવાનું છે. એટલે આ અલ નીનો છે એનાથી બહુ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. જ્યારે જ્યારે અલ નીનો સક્રિય થાય ત્યારે આપણે વ્યવસ્થિત આયોજન કરવાનું હોય કે અલ નીનોને કારણે પછી કદાચ ચોમાસામાં 2-5 કે 20%નો ઘટાડો થાય તો પણ આપણે કેવી રીતે સારી રીતે ખેતી પાકો લઈ શકીએ એનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવાનું, એનું આયોજન કરવાનું. એટલે ચોક્કસથી આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ ક્યાંય નુકસાની ન આવે ખેડૂતને, એટલે એક પ્રકારે આયોજન કરવાની જરૂર છે. બહુ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. અત્યારે જે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે એ પણ હવે ટૂંક સમયની અંદર ફરીથી પાછું ચોમાસું ચાલુ થશે અને ખાસ કરીને આવતીકાલે 17 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદની શરૂઆત થાય એવી પણ શક્યતાઓ છે. જો કે એ છૂટાછવાયા હશે, સાર્વત્રિક નહીં હોય, પણ ઘણી જગ્યાએ સારા વરસાદ પણ થાય એવી શક્યતાઓ છે. એટલે આવતીકાલથી વરસાદની ગતિવિધિમાં પણ શરૂઆત થશે અને ચોમાસું છે એ પણ લગભગ આવનારા 36 કે 48 કલાકની અંદર મૂવમેન્ટ કરવાનું ચાલુ કરી દે તેવી સંભાવનાઓ હાલ અમે માની રહ્યા છીએ. સર, ખેડૂતો માટે એક નાનકડો સવાલ છે
આમ તો 10 જૂન પછી ખેડૂતો વાવણીની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ આપે જેમ કહ્યું કે ચોમાસું બ્રેક કર્યો છે, ચોમાસાએ મહારાષ્ટ્રમાં બ્રેક થઈ ગયો છે ચોમાસાનો. તો હવે વાવણીમાં નો તૈયારી કરતા અથવા વાવણી કરતા ખેડૂતોને શું અત્યારે ધ્યાન રાખવું? રાહ જોવી, કરી દેવી, શું કરવું છે? જો પહેલી વાત તો એક જે ખેડૂત ભાઈઓને પાણીની વ્યવસ્થા છે એવા ઘણા ખેડૂત ભાઈઓએ અત્યારે ઓલરેડી વાવેતર કરી દીધું છે, ઓરવીને વાવેતર કરી દીધું. ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે હજુ પણ પાણી છે તો વાવેતર કરશે. જેને પાણી હોય પિયત આપીને વાવેતર કરે, કોઈ ચિંતાનું કારણ નથી. જેમની પાસે પાણી જ નથી અને જો વરસાદમાં જ વાવેતર કરવાનું છે તો ઉતાવળ ન કરવી. જ્યાં સુધી પૂરતો વાવણી લાયક વરસાદ તમારા ગામમાં ન થાય ત્યાં સુધી વાવેતર કરવામાં ઉતાવળ ન કરવી. ખાસ કરીને કોરામાં બિયારણ ન વાવવું, નહીતર પછી ઓછો વરસાદ થાય તો બિયારણ ન ઉગે અને મોંઘું બિયારણ આપણું ફેલ જાય. એટલે આવું ન થાય એટલે ખાસ તમારા માધ્યમથી દરેક ખેડૂત ભાઈનો અપીલ છે કે જેને પાણી હોય ઓરવીને બિલકુલ વાવી શકે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. પાણી ન હોય તો ઉતાવળ ન કરવી. ચોમાસું ચોક્કસથી સમયાંતરે આગળ વધવાનું છે, વરસાદ થોડા દિવસની અંદર આવી જ જવાનો છે, છતાં પણ જ્યાં સુધી ન પડે ત્યાં સુધી ઉતાવળ ન કરવી એ જ ખેડૂતના હિતમાં રહેશે. સર, ખૂબ ખૂબ આભાર. આ ખૂબ મહત્વના મુદ્દે તમે ખેડૂતો માટે જાણકારી આપી. ખાસ તો અલ્લીનો શું હોય છે, લોકો સતત સોશિયલ મીડિયામાં સાંભળે છે કે અલ્લીનો તબાહી મચી જવાની છે અને 1877-78 જેવી પાછી સિચ્યુએશન છે તે ઊભી થવાની છે, ને એની વચ્ચે તમે ખૂબ સરસ અને સચોટ રીતે માહિતી આપી. ખોટી ડરવાની જરૂર નથી એમ પણ ખેડૂતોને કહ્યું. તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ ગોસ્વામી સાહેબનો આ એપિસોડ આપને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.